શહેરના નવાપુરામાં થયેલા પથ્થરમારામાં પોલીસે વધુ 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ગત 23મી ફેબ્રુઆરીના રોજ વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજમહેલ રોડ પર મોબાઈલ એસેસરીઝની દુકાનના માલિક ઇન્સ્ટાગ્રામ પર પોતાના પ્રોડક્ટની લાઈવ સ્ટ્રીમિંગ કરતા હતા. તે વખતે સાહિદ પટેલ નામના શખ્સે લાઈવ સ્ટ્રીમિંગમાં પોતાના સોશિયલ મીડિયાના સાહિલ 7080 આઈડી પરથી ધાર્મિક લાગણી દુભાય તેવી ભગવાન પર બીભત્સ કમેન્ટ કરી હતી. જે સંદર્ભે પોલીસે ફરિયાદ મળતા કાર્યવાહી કરી હતી. તે રાત્રે નવાપુરા પોલીસ સ્ટેશન બહાર અંદાજે 150નું ટોળું ભેગું કર્યું હતું, જેમાં વિધર્મી ટોળાએ પથ્થરમારો કરતા ફરિયાદી આકાશભાઈ સહિતના અન્ય લોકોને ઈજાઓ પહોંચી હતી. જે સંદર્ભે પોલીસે 7 આરોપીઓ અને ત્યારબાદ 9 લોકો મળીને 16 આરોપીઓને જાહેરનામાના ભંગ તથા રાયોટિંગના ગુનામાં અટકાયત કરી હતી. પોલીસે 22 લોકોની ઓળખ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા તથા બુધવારે વધુ 12 શખ્સોની અટકાયત કરી તેઓ વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં સાજિદ હુસૈન મહેમૂદ હુસૈન મલેક, ગુલામ મહેદર, ગુલામ દસ્તગીર શેખ, સદ્દામ હસનભાઈ શેખ, સરફરાઝ મકસૂદ અલી મકરાણી, યાયા ખાન અલ્તાફ ખાન પઠાન, તૌસીફ હુસૈન અહેમદ હુસૈન સંઘી, શાહનવાઝ સલીમભાઈ ખલીફા તથા નોમાન આરિફભાઈ શેખની ધરપકડ કરી હતી.